दधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणाति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमखास्य शिष्यं श्रीशङ्कराचार्यमखास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। 7वां श्लोक थी। ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनः षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयाति
वायुर्गन्धानिवाशयात् श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चायम् विषयानुपसेवते उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितम् विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः मम एवांशो जीवलोके मम एव अंश है। भगवान के मारो ज अंश जीवलोके आ जगत में जीवभूत है। मारो ज एक अंश जाने के आ जीव बनेलो छे અને આ જગતની અંદર કરતા ભોગતા સુખી દુઃખી એ પ્રકારે વ્યવહાર કરી રહ્યો છે। તો ભગવાને આપણને બધાને એમના અંશ કહ્યા, પરંતુ ગઈકાલે ચર્ચા કરી તે રીતે ભગવાનના અંશ થઈ ના શકે, ભગવાનના ટુકડા ના થઈ શકે, ભગવાનને વિભક્ત ના કરી શકાય। तो सामने भगवान अंश ए शब्द नो प्रयोग करता हशे। अंश है ये अंश जाने के अंश आपणे जाने के भगवान अंश ना होय, खरेखर जे स्वयं भगवान छे। वास्तव में परमात्मा अनंत जे चैतन्य स्वरूप छे ए ज अनंत चैतन्य आपणुं स्वरूप छे। अने छतां पण आ देहमान बुद्धि बनेली उपाधि में अहम भावन कारण अज्ञान ने कारणे अहम भावन कारणे આપણે જાણે કે આ દેહ જેટલા જ ન હોઈએ, આ વ્યક્તિત્વ જેટલા જ ન હોઈએ એવું આપણને ભ્રમ છે કે હું એક જાણે અંશ છું એવું માનું છું। મારી પૂર્ણતાનું મને જ્ઞાન નથી, જે વાસ્તવમાં મારા અંતરમાં આત્મરૂપે પ્રકાશ રહ્યા છે એ સ્વયં પૂર્ણ પરમાત્મા જ છે। છતાં પણ મારી જાતને હું અપૂર્ણ માનું છું, અલ્પ માનું છું, તુચ્છ માનું છું। મારી આ પ્રકારની માન્યતા કહો, ભ્રમ કહો, એને ધ્યાનમાં લઈને ભગવાન કહે કે આ જીવ જાણે કે મારો અંશ છે, સ્વયં હું જ છું, છતાં પણ અજ્ઞાનને કારણે મારી જાતને હું અલ્પ માનું છું। મારી અલ્પતાને સમજાવવા માટે ભગવાન અંશ શબ્દ વાપરે છે। સાથે સાથે અંશ કે અલ્પતા ખરેખરી નથી, એટલે ભગવાન કહે છે મમ એવાંશો જીવલોકે જીવભૂત સનાતન। ભગવાન અંશને સનાતન કહે છે। અંશ કોઈ દિવસ સનાતન ન હોઈ શકે। અંશ એટલે ટુકડો, નાનકડો વિભાગ। દરેક વિભાગ હોય તો ટુકડો હોય, અલ્પ હોય, એ તો નશ્વર જ હોય। જો આપણે ખરેખર ભગવાનના અંશ હોઈએ તો આપણે નશ્વર હોઈએ, અંશ નશ્વર હોય, પણ નહીં, આત્મા નશ્વર નથી, શાશ્વત છે, સનાતન। ભગવાન કે આ સનાતન ચૈતન્ય પોતાને અંશ માને છે, એટલે કે જે પ્રકારની આપણામાં આ જાતની લાગણી છે કે આવી જાતની આપણો ખ્યાલ છે કે હું અલ્પ છું, તુચ્છ છું, તો ભગવાન કે ખોટી વાત છે। પરંતુ જ્યાં સુધી મારા વિશે મારી આ પ્રકારની નો ખ્યાલ છે કે હું અલ્પ છું, તુચ્છ છું, અંશ છું, ત્યાં સુધી હું જાણે કે આ જન્મ મૃત્યુ સંસારને અધીન છું। ખરેખર તો જન્મ દેહનો થતો હોય છે,
પરંતુ દેહમાં અહમ ભાવના કારણે હું માનું છું કે મારો જન્મ થયો. જન્મ કહો, વૃદ્ધિ કહો, વૃદ્ધાવસ્થા કહો, મૃત્યુ કહો, આ બધી દેહની અવસ્થાઓ છે. હવે ભગવાન બીજા અધ્યાયમાં ભગવાને કહ્યું, દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. આ દેહ છે ને ભિન્ન ભિન્ન અવસ્થાઓમાંથી પસાર થાય છે. કૌમારમ, યૌવનમ, જરા, કુમાર અવસ્થા, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, આધેડ અવસ્થા, વૃદ્ધાવસ્થા. અવસ્થાઓ કોની છે? આ દેહની અવસ્થાઓ છે. પરંતુ આ દેહનો સાક્ષી જે હું છું એ તો એનો એ જ છું. આપણને યાદ નથી કે બાળપણમાં જીવ મારા દાદાને પાસેથી બધી વાર્તાઓ સાંભળતો હતો, એ જ હું અત્યારે મારા પૌત્રને વાર્તાઓ કહી રહ્યો છું. બાળપણમાં હું જે બાળક રૂપે મારા દાદા પાસેથી હું બાળક હતો, એ જ અત્યારે હું વૃદ્ધ છું. એટલે બાળક હતા જુદો હું હતો, યુવાન હતા જુદો હું હતો, આધેડ એટલે જુદો હું હતો, વૃદ્ધ એટલે જુદો હું, એવું હોતું જ નહીં. એક જ હું ની હંમેશા સાતત્ય છે ને. એ જ બતાવે છે કે આ દેહની વ્યવસ્થાઓ છે અને સાક્ષી જે હું છું, ચૈતન્ય છું, એ તો એક સમાન જ છે. મારામાં કોઈ પરિવર્તન નથી. દેહના જન્મથી મારો જન્મ નથી, દેહની વૃદ્ધિથી મારી વૃદ્ધિ નથી, દેહના મૃત્યુથી મારું મૃત્યુ પણ નથી. આ દેહમાં તો સતત આ જન્મ મૃત્યુની પ્રક્રિયાઓ ચાલ્યા જ કરે છે. પ્રત્યેક ક્ષણે અનેક બધા આપણા કોષ નાશ પામતા હોય છે અને નવા કોષ બધા જન્મતા હોય છે. ખરું કે નહીં? આપણા દેહની અંદર જો બાળક હતો એ બાળક જતો રહ્યો અને યુવાન આવ્યો. એમ કહેવાય કે બાળકનું મૃત્યુ થયું, યુવાનનો જન્મ થયો, યુવાનનું મૃત્યુ થયું, આધેડનો જન્મ થયો, એનું મૃત્યુ થયું, વૃદ્ધનો જન્મ થયો, અરે એનું મૃત્યુ થશે. આ બધી જન્મ મૃત્યુની પરિવર્તનની પ્રક્રિયાઓ ક્યાં છે? દેહમાં છે, ઉપાધિમાં છે. એવું ખરું કે પરમાત્મા જે સનાતન છે, પૂર્ણ છે, અનંત છે, એને જાણે કે આ એક નાનકડો પરિચ્છિન્ન અલ્પ વેશ ધારણ કર્યો છે. બધા પ્રકારની અલ્પતા વેશમાં છે. અલ્પતા કહો, તુચ્છતા કહો, અનિત્યતા કહો, આ બધું ક્યાં છે? ઉપાધિમાં છે, વેશમાં છે. પ્રત્યેક વ્યક્તિ જે છે એ આ બે તત્વોનો આપણે સંયોગ છે, પુરુષ અને પ્રકૃતિ. પુરુષ એટલે પરમાત્મા આ પ્રકૃતિનો વેશ ધારણ કરીને વ્યવહાર કરી રહ્યો છે. તેથી બધી જ મર્યાદાઓ ક્યાં છે? પ્રકૃતિમાં છે, વેશમાં છે. પરંતુ અજ્ઞાનને કારણે આ જીવ બધી પ્રકૃતિની વેશની મર્યાદાઓને પોતાની મર્યાદા માને છે. એમ કરીને હું મર્યાદિત છું, અલ્પ છું, તુચ્છ છું, એ પ્રકારની લાગણીથી સતત પીડાય છે. એને વાચા આપવા માટે ભગવાને અંશ શબ્દનો પ્રયોગ કર્યો. ભગવાન પછી સંસારનું વર્ણન કર્યું કે કેવી રીતે આ અંશ વિચારો જાણે કે જન્મ મૃત્યુના અનેક અનુભવથી પસાર થાય છે. જો આત્માનો જન્મ પણ નથી, આત્માનું મૃત્યુ પણ નથી. ભગવાન કહે કે આ દેહનું મૃત્યુ થાય અને જયારે જીવાત્મા આ દેહમાંથી વિદાય લે, ઉત્ક્રમણ કરે, વિદાય લે, ત્યારે પોતાની સાથે આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પંચ પ્રાણ, મન, બુદ્ધિ વગેરે બનેલું જે 17 અવયવનું બનેલું સૂક્ષ્મ શરીર એને સાથે લઈ જાય છે. એટલે કે એક દેહમાંથી બીજા દેહમાં ઉત્ક્રમણ કરનાર કોણ છે? પ્રયાણ કરનાર કોણ છે? મુસાફરી કરનાર કોણ છે? સૂક્ષ્મ શરીર. જેમ પેલા પંખાની મોટર એક પંખામાંથી બીજા પંખામાં લઈ જઈએ તો વીજળી કે ત્યાં જતી વીજળી તો સર્વવ્યાપક છે. તેમાં આત્મા સર્વવ્યાપક છે, મારે એને ક્યાંય જવાનું નથી. પરંતુ સૂક્ષ્મ દેહમાં, સૂક્ષ્મ શરીરમાં અહમ ભાવ ધરાવનાર આત્માને જ જીવ કહેવામાં આવે છે. એટલે એમ કહેવાય કે જીવાત્માએ વિદાય લીધી.
માત્ર સૂક્ષ્મ શરીર વિદાય લે છે, પણ જ્યાં સૂક્ષ્મ શરીર હોય ત્યાં ચૈતન્યનો હંમેશા પ્રકાશ હોવા માટે સૂક્ષ્મ શરીર હંમેશા ચૈતન્યનો પ્રકાશ ધારણ કરનારું છે, એને જીવ કહેવામાં આવે છે. ઉત્ક્રામંત અને એટલે આ વ્યવહારનું વર્ણન કર્યું કે કેવી રીતે આ દેહમાંથી વિદાય લે ત્યારે આ દેહમાં સૂક્ષ્મ શરીર અને બધા સંસ્કાર બધું લઈને આ જીવાત્મા અહીંથી વિદાય થતો હોય છે અને પોતાના કર્મ પ્રમાણે બીજા દેહમાં વળી પાછો જન્મ લેતો હોય છે. એટલે કે આ સૂક્ષ્મ શરીરનો એક સ્થૂળ શરીર સાથે વિયોગ થયો એના મૃત્યુ અને સૂક્ષ્મ શરીરનો બીજા સ્થૂળ શરીર સાથે સંયોગ થયો એનામ જન્મ. આ બધું ભગવાને વર્ણન કર્યું કે નવો દેહ ધારણ કરે છે, વળી પાછી 5 જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો આ બધા સૂક્ષ્મ શરીર સાથે એનું અધિષ્ઠાતા બનીને ત્યાં વળી નવા નવા અનુભવો કરે છે. તો શેના માટે જન્મ થાય છે? શા માટે જીવાત્માએ બીજો જન્મ લેવો પડે છે? 8મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે જ્યારે જીવાત્માનું મૃત્યુ થાય ત્યારે અંત સમયે જે પ્રકારની ભાવના એનામાં હોય એ પ્રકારનો જન્મ ન થાય. યમ યમ વાપી સ્મરન ભાવમ ત્યજત્યંતે કલેવરમ તમ તમે વૈદિકૌંતેય સદા તદ ભાવ ભાવિત. ભગવાન કહે કે અંતકાળે જે પ્રકારની ભાવના મનમાં ઉઠે એ આ જીવાત્માની ગતિનો નિર્ણય કરતી હોય છે. એટલે આપણે મનમાં ઈચ્છા ધરાવીએ કે મરતી વખતે ભગવાનનું નામસ્મરણ કરતા કરતા મરવું. એટલે જ મનુષ્ય જયારે કોઈ માણસ માંદવું પડે, આપણે એમ લાગે કે હવે કદાચ બચશે નહીં, એટલે આપણે જોરશોરથી ત્યાં કીર્તન કરીએ, કઈક એના કાનમાં જાય, કઈક એને સ્મૃતિ થાય, ભગવાનનું સ્મરણ થાય. આપણે જેટલું બોલવું એટલું બોલીએ, એના મનમાં શું ચાલે છે એ તો એના કર્મ નક્કી કરતા છે. એટલે તમે બોલજો, આપણે માપ તો ભગવાન નામ દેવાનું છે કે પડી જાય એના કારણે. પણ સામાન્ય રીતે મૃત્યુ સમયે આપણા મનમાં કયા પ્રકારનો વિચાર જન્મે છે એ તો આપણા આ જીવન દરમિયાનના કર્મ છે એ જ નક્કી કરતા હોય છે. સદા તદ ભાવ ભાવિત. હંમેશા જે પ્રકારની ભાવનાઓ સેવી હોય, જે પ્રકારની વૃત્તિઓ સેવી હોય, જે પ્રકારના ઈરાદાઓ સેવ્યા હોય, એ બધું જે કર્યું હોય એ બધાનો સરવાળો છે એને અંતમાં મૃત્યુ સમયે એ ભાવના એની જાતે જ વ્યક્ત થાય. એમાં આપણી કોઈ સ્વતંત્રતા હોતી નથી. જેવી રીતે આપણે ઊંઘી જઈએ ત્યારે આપણને કેવું સ્વપ્ન આવશે એ આપણે નક્કી કરી શકતા નથી. જો આપણા સ્વપ્ન આપણે નક્કી કરી શકતા હોત તો બધા લોકો એવું જ સ્વપ્ન રચે જેમાં આનંદ જ આનંદ હોય, ખરું. પરંતુ કમનસીબે સ્વપ્નમાં પણ આ જાગ્રત જેવા જ અનુભવ થાય. એવા ને એવા જ પાસે ત્યાં સુખ અને દુઃખ, માન ને અપમાન, સ્તુતિ નિંદા, એ સંસાર ત્યાંનો ત્યાં જ હોય છે. કારણ કે આ મન સંસારી છે, આ સંસારી મન સંસારની જ કલ્પના કરે. તેનો વાત એ છે કે સ્વપ્ન વખતે કયા પ્રકારની વૃત્તિ મારા મનમાં ઉઠશે એ નક્કી હું નથી કરતો. જે પ્રકારની વૃત્તિઓ જાગ્રત અવસ્થા દરમિયાન મેં મારા સેવી હોય એ બધા એમાંથી જે પ્રબળ વૃત્તિ હોય એ નક્કી કરે કે શું સ્વપ્ન આવશે. એટલે ભગવાન કહે છે તમે મારું સ્મરણ કરવા માટે મૃત્યુ સુધી રાહ ના જોશો. બહુ મોડું થઈ ગયું હશે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતિ ડુક્રુંકરણે. ભગવાન શંકરાચાર્ય કાશીમાં એમના શિષ્યો સાથે જઈ રહ્યા છે અને રસ્તા પર એમણે એના ઘરના ઓટલા પર એક વૃદ્ધ પંડિતજીને કંઈક રટન કરતો સાંભળ્યો. નજીક ગયા ત્યારે સાંભળવામાં આવ્યું કે આ તો વ્યાકરણના સૂત્રો રટણ કરે છે. ડુક્રુંકરણે ડુક્રુંકરણે.
ધાતુ પાઠ આવું રટાણ કરે છે. શંકરાચાર્ય ભગવાન ધારે ને એનું મૃત્યુ આટલું નજીક આવી ગયું છે ને આ વ્યક્તિ શું કરે છે? ભજ ગોવિંદ, ગોવિંદ નું ભજન કર. સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષિત ડુક્રુમ કરણે. જ્યારે કાળ પોતાના નિયત સમય આવશે એ તો કોઈની શરમ રાખતો નથી. એક જગ્યાએ આપણી લાગવગ ના ચાલે. એ ક્યાં છે? એ યમરાજાના ત્યાં, એ કાળને ત્યાં કોઈની શેર ના રાખે. લાગવગ લગાડનારોને પણ લાગવગ ત્યાં ના ચાલે. એ તો આવવાના જ છે અને ક્યારે આવશે એ નક્કી કરશે. તેથી આ તારું ડુક્રુમ કરણે, આ તારું વ્યાકરણ, આ બધી ભૌતિક, આ બધી દુનિયા વિદ્વત્તાઓ, દુનિયાની સિદ્ધિઓ, આ કશી વસ્તુ તારી સાથે નથી આવવાની. એ તો રક્ષણ કરવાની નથી. તારું રક્ષણ કોણ કરશે? ભજ ગોવિંદમ, ગોવિંદનું, ભગવાનનું જે ભજન કર્યું હશે એ જ તારી સાથે આવશે, એ જ તારું રક્ષણ કરશે. એટલે ભગવાન કહે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ છે. ભગવાન કહે છે કે મૃત્યુ સુધી તું મુલતવી ના રાખીશ, મને મારું સ્મરણ કરવાનું. સર્વેષુ કાલે, સર્વ કાળે. ખાતે ભી રામ કહો, પીતે ભી રામ કહો. નાના બાળકોને આવું ભજન શીખવાડીએ. ખાતાય રામ કહો, પીતાય રામ કહો, ઉઠતાય રામ કહો, બેસતાય રામ કહો. એટલે ભગવાન ઉત્ક્રમણની આ સંસારની વાત કરી. તો શેનો જન્મ લઈએ છીએ? કારણ કે ગયા જન્મમાં આપણી બધી ઈચ્છાઓ પૂરી નહીં થઈ હતી. તેથી બાકી રહેલી ઈચ્છાઓ છે એ પૂરી કરવા માટે જીવાત્મા એક અનુકૂળ ઉપાધિમાં જન્મ લે. ટૂંકમાં મારો બીજો જન્મ કેવો હશે એ મારા બધા કર્મ નક્કી કરતો હોય છે. કામ ભીર જાય તે તત્ર તત્ર, જે પ્રકારની કામનાઓ મારામાં હોય એ બધી કામનાઓ નક્કી કરે કે મારો જન્મ ક્યાં થશે. એ બધી કામનાઓ પૂરી કરવા માટે. તો મુક્ત કેમ થાય સ્વામીજી? જયારે આપણા મનમાં કોઈ પ્રકારની કામના ન રહે. મૃત્યુ વખતે મનમાં કોઈ કામના ના હોય. એટલે મૃત્યુ પહેલા ન હોય તો મૃત્યુ વખતે ના હોય. કોઈ કામના ના હોય. આ કામના શું બતાવે છે? અધૂરપ બતાવે છે. અંદરની અધૂર કામના છે ને મળે, જે વસ્તુ મારી પાસે નથી એની જ ઈચ્છા તો હોય ને. જે આપણી પાસે છે એની ઈચ્છા તો હોવાની નથી. તો ઈચ્છા બતાવે છે કે મારામાં અધૂરપ છે, ઉણપ છે. એ અધૂરપ જતી રહે, ઉણપ જતી રહે. જ્યારે હું પૂર્ણ છું એ પ્રકારનું જયારે મને અનુભવ થાય, એ પ્રકારનું જ્ઞાન જયારે થાય, ત્યાર પછી કોઈ પ્રકારની કામના ન રહે. એટલે મુક્તિ કોને કહેવાય? આ બધી કામનાઓમાંથી મુક્તિ, રાગ દ્વેષમાંથી મુક્તિ. એટલા જ માટે મુક્ત પુરુષનું વર્ણન કરતા ભગવાન કહે છે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? એ જ્ઞાન નિષ્ઠ કોને કહેવાય? જીવન મુક્ત કોને કહેવાય? પ્રજહાતિ યદા કામાન, જેની બધી જ કામનાઓ છૂટી ગઈ છે. કેમ છૂટી ગઈ છે? આત્મનિવ આત્મના તુષ્ટ, જે સ્વયં પોતાનાથી સંતુષ્ટ છે. આ ક્યારે થાય? આવો સંતોષ ક્યારે જન્મે? જ્યારે મને દર્શન થાય મારા પોતાના જ કે હું પૂર્ણ છું, હું પરબ્રહ્મ છું, પૂર્ણ છું. એ કેમ થાય? ભગવાન કહે છે કે વિવેકથી થાય. આત્માનાત્મ વિવેકથી થાય. જો આત્મા કે પરમાત્મા ક્યારેય પણ આપણાથી દૂર છે જ નહીં. આપણું સ્વરૂપ જ છે. આપણે એક જ મુશ્કેલી છે કે આપણે આ બંનેને ભેગા કરી દીધા છે. આ પુરુષ અને પ્રકૃતિને બેને આપણે ભેગા કરી દીધા છે. આત્મા અનાત્મા છે બે જણે ભેગા થઈ ગયા છે.
એટલા માટે અનાત્માના ધર્મોને આત્માના ધર્મ માનવામાં આવે, આત્માના ધર્મને અનાત્માના ધર્મ માનવામાં આવે. જેવી રીતે લોખંડનો એક ગોળો હોય, એ કેવો હોય? ઠંડો હોય, રંગમાં કાળો હોય. પરંતુ એ લોખંડના ગોળાને આપણે ભઠ્ઠીમાં તપાવીએ તો કેટલાક સમય પછી એ લાલ ચોળો બની જાય, આગનો ગોળો બની જાય. તો આગનો જે ગોળો છે એ શું છે? તો કે બે તત્વોનો સંયોગ છે, અગ્નિ અને લોખંડ. બંને પરસ્પર એવા ઓતપ્રોત થઈ ગયા છે કે બેને બદલે આપણે એક જ દેખાય, જેને આગનો ગોળો એક જ વસ્તુ, એક જ હસ્તી હોય. વાસ્તવમાં ત્યાં અગ્નિ અને લોખંડ બે વસ્તુ રહેલી છે. પણ થયું છે શું? અગ્નિએ જાણે કે લોખંડના ગુણ ધારણ કરેલા છે, લોખંડે અગ્નિના ગુણ ધારણ કરેલા છે. પણ લોખંડ અગ્નિના સંયોગને કારણે લાલ ચોળ અને ગરમ થઈ ગયું. જે ઠંડુ હતું એ ગરમ થઈ ગયું, કાળું હતું એ લાલ થઈ ગયું. અને અગ્નિ પોતે આકાર વગરનો છે, પરંતુ એ લોખંડના ગોળાના સંયોગને કારણે અગ્નિ ગોળો લાગે છે. તેવી રીતે આપણું આજે ઉપાધિ છે ને, દેહ ઇન્દ્રિય મન બુદ્ધિનો જે સંઘાત છે, જેને પ્રકૃતિ કહેવાય, જે વ્યક્તિત્વ કહેવાય, ઉપાધિ કહેવાય. આ શરીર ગઈકાલે વાત કહે ને, શરીર અને આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરમાં આ બધી 17 વસ્તુ આવે. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન, બુદ્ધિ, અને આ સ્થૂળ શરીર બનીને આપણું વ્યક્તિત્વ બન્યું, આપણું ઉપાધિ બની. એ કેવી છે? પેલા લોખંડના ગોળા જેવી છે. ચૈતન્ય પરમાત્મા કેવો છે? પેલા અગ્નિ સમાન છે. આ બંનેનો પરસ્પર એકદમ તાદાત્મ્ય થઈ ગયું છે. જેવી રીતે અગ્નિ અને લોખંડનું તાદાત્મ્ય થઈ જાય અને આગનો ગોળો એ પ્રકારની હસ્તી ઉત્પન્ન થાય, તેવી રીતે આ આત્મા અનાત્માનું તાદાત્મ્ય થઈ ગયું. આ દેહ ચેતન જણાય છે ને, દેહ ચેતન છે, મન ચેતન છે, બુદ્ધિ ચેતન છે, ઇન્દ્રિયો ચેતન છે. આ બધામાં ચેતનતા ક્યાંથી આવી? તો લોખંડ લાલ છે, ગરમ છે. એ લોખંડમાં આ લાલાશ અને ગરમાશ ક્યાંથી આવી? અગ્નિની છે. લોખંડ અડકો તો દજાડે, એ લોખંડ નહીં દજાડે તો કોણ દજાડે? અગ્નિ દજાડે છે. જેવી રીતે આ દેહમાં, ઇન્દ્રિયમાં, મનમાં, બુદ્ધિમાં જે ચેતનતા છે એ કોની છે? ચૈતન્યની ચેતનતા છે. તેથી આ દેહ ચેતન લાગે છે. માટે આપણે આત્મા માનવાની ભૂલ કરી દઈએ છીએ. જળ વસ્તુમાં આત્મબુદ્ધિ ના હોય, ચેતનમાં છે. આ દેહ ચેતન ભાસે છે, મન ચેતન ભાસે છે, માટે આપણે આત્મબુદ્ધિ કરી બેસીએ છીએ. અને આત્મા જાણે કે આ દેહ જેવડો દેહમાં વ્યાપી ગયો, આ દેહ જેવડો બની ગયો, દેહના આકારનો બની ગયો, અને તેથી મારી જાતને હું આકાર વાળા માનું છું. શું કરવાની જરૂર છે? જેવી રીતે આગળનો ગોળો જોઈએ ત્યારે મનમાં આપણો વિવેક થતો હોય છે કે આ લાલ રંગ અને આ ઉષ્ણતા છે એ તો અગ્નિનો ધર્મ છે, આ ગોળ આકાર છે એ તો લોખંડનો ધર્મ છે. આ પ્રકારે અને કે વિવેક, વિવેક એટલે જુદા પાડવા. આ બે તત્વો જાણે કે એક થઈ ગયા છે, એને ક્યાં જુદા પાડવાના? બુદ્ધિમાં જુદા પાડવાના. જેવી રીતે રંગમંચ પર આપણે ભિખારીને જોઈએ ત્યારે મને જુદા પાડીએ. એવી કલ્પના કરો કે મારો દીકરો સ્કૂલમાં ભણે છે, વાર્ષિકોત્સવ છે, ત્યાં નાટક થઈ રહ્યું છે, મારો દીકરો નાટકમાં ભાગ લઈ રહ્યો છે. એ શું બન્યો છે? એ દરવાન બન્યો છે, ચોકીદાર બન્યો છે. આમ બરાબર પોલીસને પેલા કપડા પહેરે, ખાખી કપડાનું પહેરે, ચોકીદાર બરોબર એવો આવ્યો છે. તો રંગમંચ પર કોણ દેખાય છે? ચોકીદાર દેખાય છે. પણ મારા મનમાં કોણ દેખાય છે? મારો દીકરો દેખાય છે. પ્રતીતિ કોની છે? આંખથી ચોકીદાર નહીં. પણ બુદ્ધિમાં જ્ઞાન કોનું છે? મારા દીકરાનું. ત્યાં શું થયું? વિવેક થયો. આપોઆપ જ આપણા મનમાં આ બે તત્વોને આપણે જુદા પાડી દીધા.
કે ભાઈ આ ચોકીદાર છે એ તો માત્ર વેશ જ છે, આ વેશ ધારણ કરનાર કોણ છે? મારો પુત્ર છે. અને શું કહેવાય? વિવેક કહેવાય. એવો જ વિવેક અહીં કરવાનો છે. આત્મા અનાત્માનો વિવેક કરવાનો છે. એટલે જ ભગવાને કહ્યું ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ વા ગુણાન્વિતમ. આ બધો જ વ્યવહારે થઈ રહ્યો છે. જોવાનો, સાંભળવાનો, ખાવાનો, પીવાનો, બોલવાનો, હરવાનો, ફરવાનો, જે કઈ વ્યવહાર થઈ રહ્યો છે કોણ કરી રહ્યો છે? આત્મા કરી રહ્યો છે. કોની મદદથી? આ ઉપાધિની મદદથી. અને તેથી અત્યારે આ વાણી બોલી રહી છે એમાં અહમ ભાવને કારણે આત્મા માને છે, હું માનું છું કે હું વક્તા છું. તો બધા સાંભળી રહ્યા છો, આ શ્રોત્રેન્દ્રિયમાં અહમ ભાવને કારણે બધા માને છે કે હું શ્રોતા છું. આમ સતત આત્મા આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ બધા દ્વારા વ્યવહાર કરી રહ્યો છે. વ્યવહાર કરનાર કોણ છે? પણ આત્મા છે. ઉત્ક્રામંતમ અહીંથી વિદાય લે ત્યારે, સ્થિતમ વાપી અહીં જયારે રહેલો છે ત્યારે, ભુંજાનમ વા ગુણાન્વિતમ બધા અનેક પ્રકારના ભોગ ભોગવી રહ્યો છે, અનેક પ્રકાર અનુભવ લઈ રહ્યો છે. શ્રોત્રેન્દ્રિય સાંભળી રહ્યો છે, ચક્ષુરેન્દ્રિય દ્વારા જોઈ રહ્યો છે, વાણી દ્વારા બોલી રહ્યો છે, પગ દ્વારા ચાલી રહ્યો છે, હાથ દ્વારા કર્મ કરી રહ્યો છે, મન દ્વારા વિચારી રહ્યો છે, બુદ્ધિ દ્વારા જાણી રહ્યો છે. કોણ આવું કરી રહ્યું છે? સાંભળનારને શ્રોતા કહેવાય, બોલનારને વક્તા કહેવાય, જાણનારને જ્ઞાતા કહેવાય, મનન કરનારને મનતા કહેવાય, ચાલનારને ગંતા કહેવાય, કર્મ કરનારને કર્તા કહેવાય, અનુભવ કરનારને ભોગતા કહેવાય. કર્તા, ભોગતા, ગંતા, વક્તા, શ્રોતા, મનતા, આ કોના નામ છે? આ બધા કોણ નામ છે? આત્મા. પણ આ બધા વેશ છે. આત્મા આ વાણી કે વાગ ઇન્દ્રિય છે એના વેશમાં શું કહેવાય છે? વક્તા. એ જ આત્મા આ શ્રોત્રેન્દ્રિયના વેશમાં શું કહેવાય છે? શ્રોતા. એ જ આત્મા આ ચક્ષુરેન્દ્રિયના વેશમાં શું કહેવાય છે? દ્રષ્ટા. એ જ આત્મા આ કર્મ કરનાર હાથના વેશ દ્વારા શું કહેવાય? કરતા. એ જ આત્મા આ ગતિ કરનાર આ પગના વેશમાં શું કહેવાય? ગંતા. એ જ આત્મા મનન કરનાર મનના વેશમાં શું કહેવાય? મનતા. એ જ આત્મા જ્ઞાન મેળવનાર બુદ્ધિના વેશ શું કહેવાય? જ્ઞાતા. આ બધા વેશ છે. કોણ લઈ રહ્યો છે? એક જ આત્મા અનેક પ્રકારના વેશ ધારણ કરી રહ્યો છે. એક અભિનેતા જેવી રીતે અનેક બધા વેશ ધારણ કરે, ક્યારેક રાજા બને, ક્યારેક ભિખારી બને, ક્યારેક પ્રધાન બને, ક્યારેક સંન્યાસી બને, ક્યારેક વળી ખલનાયક બને, ક્યારેક ચોર બને, ક્યારેક ગુંડો બને, બધું બને. શું કરવાનું છે? વેશથી પેલા વેશ ધારણ કરનારને જુદો કરવાનો છે. ક્યાં? આપણી બુદ્ધિમાં. વિમૂઢા નાનો પશ્યંતી પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. જે લોકો વેશને સત્ય આપે છે એ લોકો આ આત્માને જોઈ શકતા નથી. આપણે બધા જોઈએ છે, આપણે આપણી જાતને જાણીએ છીએ. કેવું જાણીએ? કર્તા, ભોગતા, શ્રોતા, જીવ, જીવાત્મા એ રીતે આપણે જાણીએ છીએ. પરંતુ જે જાણવું જોઈએ એ નથી જાણતા. વિમૂઢા નાનો પશ્યંતી. જે મૂળ લોકો છે એ ઉપાધિમાં અહમભાવ ધરાવનારા છે. મૂળ એટલે જેમનો વિવેક નથી. એ લોકો તો આ વેશ સહિતના આત્માને સાચો માને છે. અર્થાત એ તો પોતાની જાતને કરતા ભોગતા જ માને છે. પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. જેમને જ્ઞાન રૂપી ચક્ષુ છે. એટલે એમ ના માનવું કે આત્માને આંખોથી જોવાનો હોય. આત્માનું જ્ઞાન આત્મા આંખોથી જોવાનું. આંખોથી જોઈએ તો ખાલી રૂપ રંગ જ હોય. ગાંધી સાંભળીએ તો માત્ર શબ્દ જ હોય. પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. જ્ઞાન રૂપી ચક્ષુથી જે જુએ છે, જેમના મનમાં વિવેક છે, આત્મા અનાત્માનો વિવેક છે. જેમ શંકરાચાર્ય મહારાજ કહે
મનોબુદ્ધ્યહંકાર ચિત્તાનિ નાહમ ન ચ શ્રોત્ર જિહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમભૂમિર ન તેજો ન વાયુ. તો હું 5 જ્ઞાનેન્દ્રિયો નથી, હું કર્મેન્દ્રિયો નથી, હું આ દેહ નથી, હું મનની વૃત્તિઓ નથી. તમારે આપ કોણ છો? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, હું તો સચ્ચિદાનંદ રૂપ છું, શિવ છું. પશ્યંતી જ્ઞાન ચક્ષુષા. આ જ્ઞાન ચક્ષુ આપણે કેવી રીતે પ્રાપ્ત કરીએ? ગુરુ પાસેથી શાસ્ત્રનું શ્રવણ કરીએ, મનન કરીએ. એ પ્રકારની સાધના થાય ત્યારે આ જિજ્ઞાસુ છે આ પ્રકારના જ્ઞાન ચક્ષુ પ્રાપ્ત કરે. પશ્યંતી જ્ઞાન ચક્ષુષા. હવે આગળ કહે છે 11મા શ્લોકમાં, યતન્તો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતં યતન્તોપ્યકૃતાત્માનઃ નૈનં પશ્યન્ત્યચેતસઃ. ક્યારેક પ્રશ્ન થતો હોય છે કે સ્વામીજી આપ કહો છો કે આપણે ગુરુના મુખેથી શાસ્ત્રોનું શ્રવણ કરીએ ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય. અમે તો સ્વામી કેટલા લોકોને જોઈએ છે વર્ષોના વર્ષો સુધી સાંભળતા હોય છે, એક અનેકને સાંભળતા હોય છે. જ્યાં જાય ત્યાં પેલું અમારા મોટા સ્વામીજી કે ભાઈ સ્પિરિચ્યુઅલ સુપરમાર્કેટમાં તો ઘણી વસ્તુ મળે ને, તેવી રીતે સ્પિરિચ્યુઅલ સુપરમાર્કેટ ઘણી બધી જગ્યાએ બહુ બધું મળતું હોય છે આપણને. ઘણા લોકો કહે છે પ્રોફેશનલ લિસનર્સ, એટલે શું છે સાંભળવું એ જેમના મારું પ્રોફેશન થઈ પડે, જ્યાં હોય તે જઈને સાંભળે. ભલે બહુ સારી વસ્તુ છે, છાપું વાંચવું એના કરતા કે ટીવી એના કરતા સારું જ છે. એમ કરી ઘણા ગૂંચવાડા બહુ ઉત્પન્ન થાય કે દરેક જણ પોતપોતાને બધું કહેતું હોય અને આપણામાં એ બધાનો વિવેક કરવાની જો ક્ષમતા ના હોય તો આપણે ગુચવાઈ જઈએ. પણ છોડો, છતાં પણ સ્વામીજી કેટલા બધા સાધકો હોય છે જે ક્યાંય સુધી આ બધી સાધના કરતા હોય છે, કેટલું શાસ્ત્રનું શ્રવણ કરતા હોય અને છતાં જ્ઞાન જન્મતું જણાતું નથી. એનું કારણ શું? યતંતોપ્યકૃતા એટલે કે યતંતો યોગિનશ્ચૈનમ પશ્યંતિ આત્મની અવસ્થિતમ. જે લોકો યોગ્ય રીતે યત્ન કરે છે, પ્રયત્ન કરે છે, શાસ્ત્રનું શ્રવણ કરે છે, મનન કરે છે, ધ્યાન કરે છે. એ રીતે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું આત્માવારે દ્રષ્ટવ્ય. યાજ્ઞવલ્ક્ય ઋષિ મૈત્રેયને કે હે મૈત્રેય આત્માવારે દ્રષ્ટવ્ય. હે મૈત્રેય આત્માનું દર્શન કરવું જોઈએ. કેમ મહારાજ આત્માનું દર્શન કરવું જોઈએ? કારણ કે આત્મા આનંદ સ્વરૂપ છે. યાજ્ઞવલ્ક્ય ઋષિ મૈત્રેયને કે મૈત્રેય આ જગતમાં માણસ જે કે પ્રિય છે એ કે એની માટે પ્રિય નથી. નવારે પત્યુ કામાય પતિ પ્રિય ભવતી આત્મસ્તુ કામાય પતિ પ્રિય ભવતી. હે મૈત્રેય આ પત્ની ને પતિ પ્રિય છે એ પત્ની માટે નહીં. ભલે પત્ની પતિને પ્રેમ કરી જણાવ્યો પણ ખરે કોને પ્રેમ કરે? પોતા આત્માને પ્રેમ કરે છે. અંતે રીતે પતિને પત્ની પ્રિય હોય તો એ પત્ની માટે નહીં, આત્મા જ માટે. આત્મસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. જગત જે કંઈ પ્રિય છે એ કોને કારણે પ્રિય છે? આત્માને કારણે. ટૂંકમાં આપણે સતત આત્માને આપણી જાતને પ્રેમ કરતા હોઈએ છીએ. એનું કારણ શું? પ્રેમ ક્યાં હોય? કે દુઃખ માટે પ્રેમ ના હોય, આનંદ માટે પ્રેમ હોય ને. એ દ્વારા યાજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે આત્મા હે મૈત્રી તું પોતે જ આનંદ સ્વરૂપ છે. બહાર ક્યાંય ફાંફા મારવાની જરૂર જ નથી. તું પતિમાં અને પુત્રમાં અને ધનમાં અને સંપત્તિમાં આ બધામાં તું શોધખોળ કરે છે. એ બધા તને પ્રિય એટલા તને કેમ ત્યાંથી આનંદ આવે છે? તો કે નહીં, આત્મા આનંદ સ્વરૂપ છે, બીજે ક્યાંય આનંદ નથી. તેથી
આત્માવારે દ્રષ્ટિમાં તો હે મૈત્રી આત્માનું દર્શન કરવું જોઈએ. મહારાજ આત્માનું દર્શન કેમ થાય? શ્રોતવ્ય, મંતવ્ય, નિધ્યાસિતવ્ય, એનું શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ. આ બધું કરે છે લોકો, છતાં તો કેટલાકને જ્ઞાન થાય છે. યતંતો યોગિનશ્ચેનમ પશ્યંતિ આત્મની અવસ્થિતમ. ભગવાન કે દૂર નથી આપણાથી. આત્મની અવસ્થિતમ, બુદ્ધિમાં પ્રકાશમાન છે. આપણે બુદ્ધિમાં કહો કે અંતઃકરણમાં કહો, હૃદય ગુહામાં કહો, ભગવાન પ્રકાશી જ રહે છે આત્મરૂપે. ગઈકાલે વાત કરી ને, હૃદય ગુહર મધ્યે, આપણા હૃદયની ગુહામાં અંતઃકરણની અંદર અહમ અહમિતિ સાક્ષાત આત્મરૂપેણ ભાતિ. અહમ અહમ ભગવાન પ્રકાશી રહે છે. તો કેટલાક જે અત્યંત ભાગ્યશાળી લોકો છે, જેમને પૂર્વના મહાન પુણ્ય છે, એ લોકો જરૂર આત્માને પોતાના બ્રહ્મ રૂપે દર્શન કરે. હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું. બીજા કેટલાક અંતકમ નસીબે યતંતોપ્યકૃતાત્માન નયનમ પશ્યંતિ અચેતસ. ભગવાન કે યતંતોપી, યત્ન કરવા છતાં પણ, અર્થાત શાસ્ત્રનું શ્રવણ કરવા છતાં પણ ન પશ્યંતિ, આત્માના દર્શન થતા નથી, આત્માનું જ્ઞાન થતું નથી. કેમ? અકૃતાત્માન, અસંસ્કૃતાત્માન, જો અંતઃકરણ સંસ્કૃત નથી, જો અંતઃકરણ શુદ્ધ નથી. અશુદ્ધાંતઃકરણ, અંતઃકરણમાં મનમાં અશુદ્ધિ છે. તો એ મનની અશુદ્ધિ એટલે શું? મનની અશુદ્ધિ એટલે રાગ અને દ્વેષ. કોઈને માન, નિર્માન, મોહા, જેનો માન છે, મોહ છે, ઘમંડ છે. જીત સંગ દોષા, જેમનામાં સંગ છે, આસક્તિ છે. અર્થાત ઘણી વાર શું થાય છે કે આપણે આ દિશામાં જોઈએ એટલો પ્રયત્ન કરતા હોતા નથી. આ બહુ જ મહત્વની વસ્તુ છે કે જરૂર શાસ્ત્રનું શ્રવણ કરવું જ, એમાં શંકા જ નથી. પૌનઃ પુણ્યને શ્રવણ કર્યું, વારંવાર શ્રવણ કરવું જોઈએ, એમાં એની તક ચૂકવી જ ના જોઈએ. પણ સાથે સાથે આપણા મનને શુદ્ધ કરવાનો પણ સતત પ્રયત્ન કરવો જોઈએ. આ મનમાં મુખ્ય અશુદ્ધિ કઈ છે? રાગ અને દ્વેષ, અથવા તો આપણે કે સ્વાર્થ વૃત્તિ. આપણે જન્મ્યા છે સ્વાર્થ વૃત્તિ લઈને જન્મ્યા છે. એમાં આપણો વાંક નથી. આપણે અજ્ઞાન લઈને જન્મ્યા છે. એને કારણે અહંકાર થયો. અહંકાર બિચારો અસલામત છે. અંદરથી આપણે ભયથી પીડાઈ રહ્યા, મારું શું થશે? અંદરથી હંમેશા મારી જાતનું રક્ષણ કેમ કરવું, મારી જાતની દરકાર કેમ કરવી, મારું કેમ બધું, મારું કેમ હંમેશા સાચવવું. બસ આ જ પ્રકારની મારી વૃત્તિ હોય છે. સ્વાર્થ સાધવાની વૃત્તિ, એમાંથી આ રાગ દ્વેષ જન્મતા હોય છે. એટલે આ વૃત્તિ નોંધ લેવાવી જોઈએ કે જે કઈ નાનું મોટું કર્મ આપણે કરતા હોઈએ એ દ્વારા પણ કેવી રીતે હંમેશા આપણે કોઈ ને કોઈ રીતે આપણો સ્વાર્થ સાધવાની જ વૃત્તિ રાખતા હોઈએ છીએ. એક સ્વામીજી દૃષ્ટાંત આપતા હતા. વૃંદાવનમાં ખૂબ બધા લોકો મળવા આવે, એમને દર્શન કરવા આવે. કેટલાક લોકો આવે, બધી ભેટ સોગાદો લઈને આવે, ફૂલ લઈને આવે, ફળ લઈને આવે, કોઈ એમના ચરણને ધોએ. એ કહે છે કે એક પંડિતજી હતા, રોજ આવે, ખૂબ બધું ચંદન લઈને આવે, ચંદન ઘસીને લાવે. અને ભાઈ આ સ્વામીજી છે ને, એમના ચરણ પર બરોબર ચંદન લગાડે, પૂજા કરે. પછી શું કરે ખબર છે? પછી સાષ્ટાંગ નમસ્કાર કરે અને પોતાનું મસ્તક સ્વામી ચરણ પર મૂકે. જરાક થોડું ઘસી પણ લે. શું થાય ખબર? પેલું બધું ચંદન ક્યાં આવી જાય? પાછું અહીંયા આવી જાય. એટલે આવી રીતે પૂજા કરવા અને નમસ્કાર કરવા દ્વારા પણ કેવી રીતે માણસ પોતાની હંમેશા કઈક સ્વાર્થ કેવો સાધતો હોય છે.
આ સ્વાર્થ વૃત્તિ આપણામાં એટલી બધી ઊંડી ઉતરી ગઈ છે કે આપણે જો નોંધ ન લઈએ તો ખબર પણ ના પડે કે કેવી રીતે દરેક નાના મોટા વ્યવહારની અંદર આપણે હંમેશા બીજાનો ઉપયોગ કરવાનો જ પ્રયત્ન કરતા હોઈએ છીએ. નાના ગમે તેવા વ્યવહારની અંદર કેવી રીતે પેલાનો ઉપયોગ કરવો. અમારા સ્વામીજી મહારાજ કહે કે મારી સમક્ષ જયારે કોઈ પણ આવે ત્યારે મારા મનમાં પહેલો વિચાર આ સ્ફુરે કે મને ઉપયોગી કેમ થવું. આપણે શું કરીએ એનો ઉપયોગ કેમ કરવો. અને આપણે શું માનીએ છીએ આપણે બહુ બહુ ચાલાક છે, લોકોને કેવો ઉપયોગ કરે ને કેવું આપણું કામ કઢાવી લઈએ છીએ. એ બધી ચાલાકી હશે વ્યવહારની, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ એ ચાલાકી શું છે? મૂર્ખતા છે. આપણે સ્વાર્થને પોષતા જઈએ છીએ, પણ આ સ્વાર્થ તો અગ્નિ સમાન છે. જેમ પોષીએ તેમ એ અગ્નિ સ્વાર્થ વધતો જાય છે, ઘટતો નથી. અર્થાત ગમે તેટલું આપણું કામ કઢાવ્યા પછી પણ આપણા મનનો અસંતોષ ઓછો થતો જ નથી. તો આપણું મન શુદ્ધ થયું કે નહીં એની એક સરળ કસોટી શું છે? આપણા મનમાં કેટલો સંતોષ છે. આપણને જે છે એનાથી કેટલો સંતોષ છે, મારાથી કેટલો સંતોષ છે, મનમાં કેવો સંતોષ છે, કેવી પ્રસન્નતા છે, એ પછી નક્કી થાય કે અંતઃકરણ શુદ્ધ છે કે નહીં. એટલે અસંસ્કૃતાત્માન અકૃતાત્માન, જેમણે પોતાના અંતઃકરણને સંસ્કૃત નથી બનાવ્યું, શુદ્ધ નથી બનાવ્યું, એ લોકો પ્રયત્ન કરે યતંતો બી અકૃતાત્માન, પ્રયત્ન કરવા છતાં પણ અશુદ્ધ અંતઃકરણ વાળા સાધકો છે, સિન્સિયર છે, એ જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એ પ્રકારનો પ્રયત્ન કરે છે, છતાં પણ સાથે સાથે પોતાના અંતઃકરણને શુદ્ધ કરવાનો પ્રયત્ન ન થતો હોવાના કારણે આ પ્રયત્નો સફળ થતા નથી. તો અંતઃકરણને કેમ શુદ્ધ કરવાનું? એના માટે કર્મયોગની વાત કરવામાં આવી કે નિષ્કામ ભાવે, ટૂંકમાં આપણી જાતને નિસ્વાર્થ બનાવવાનો પ્રયત્ન કરવો. આપણા વ્યવહારમાં હંમેશા બીજાનો ઉપયોગ કરવાની વૃત્તિને બદલે બીજાને ઉપયોગી થવાની વૃત્તિ ધીમે ધીમે આપણે કેળવવી જોઈએ. એવું છે ને, અંદરનો સ્વાર્થ આપણને આ વૃત્તિ કેળવવા દેતો નથી. તરત પ્રશ્ન પૂછે છે, જો તું આ મદદરૂપ થાય તારું શું થશે? એ લઈ જશે તો તારું શું થશે? આ જ પ્રશ્ન પૂછે, સ્વામીજી અમે બીજાનો ઉપયોગી તો અમારું શું થશે? બીજા લાભ નહીં લઈ જાય બધા? સ્વામી આ બધા તો લાભ લઈ જાય છે બધા. આમ આપણે અંદરની સ્વાર્થ આ બધા જાતના અવરોધો ઉત્પન્ન કરે. જેમ પેલો ભિખારી આવે ને, આપણે ગાડી ઉભી રહી 4 રસ્તા પર, એટલે પેલો ભાગવા માટે આવે ને, પેલો દાદ આપીએ જ ને આપણે, પછી પેલો ઉભો છે લાલ લાઈટ એવી લાંબી ચાલે, પેલો ઉભો ને ઉભો આમ કર્યા જ કરતો આપણને થાય કે આને ટાળવો કેવી રીતે, દૂર કેમ કરવો. ઘણી વાર દયા પણ આવી જાય આપણને, એ આપણે બારી ખોલીએ અને દયા આવે તો પહેલી ક્ષણ ચાલ આપણે 5 રૂપિયા આપી દઈએ. 15 થી કહે 5 રૂપિયા તો અપાતા છે, ના અપાય 1 રૂપિયો બહુ થઈ ગયો. આમ ખિસ્સામાં હાથ નાખતા હોય વિચાર ચાલે, પછી નાખતી વખતે પછી 50 પૈસા અને આપવું ત્યારે 25 પૈસા આપવું. આપણી બધી અંદરની અસલામતી, અંદરનો ભય, અંદરની આપણી શું કહેવાય ક્ષુદ્ર મનની અલ્પતા, મનની ક્ષુદ્રતા આપણને ઉદાર થવા દેતી નથી, વિશાળ થવા દે. એમનામાં આ બધું કરવું પડે એ સિવાય કયું આપણું વળે નહીં. બધા પ્રકારની સાધના કરતા હોઈએ, આપણે જપ તપ બધું જ કરતા હોય, પણ આમ ના કરીએ તો બધી વસ્તુઓ આપણને જોઈએ એટલી અસરકારક થતી નથી. એટલે આ કામ તો સતત કરતા જ રહેવું જોઈએ. સતત આપણા મનનું નિરીક્ષણ થતું હોવું જોઈએ, સતત આપણી વૃત્તિથી આપણે પરિચિત થતા હોવા જોઈએ. અને આ વૃત્તિમાં ક્યાં સ્વાર્થ રહેલો છે, ક્યાં રાગ રહેલો છે, ક્યાં દ્વેષ રહેલો છે, એનાથી આપણે સભાન બનવું પડે. અને પ્રતિપક્ષ ભાવનાથી સતત એ પ્રકારની વૃત્તિઓનું નિવારણ કરવું પડે.
સ્વાર્થ ભાવના જન્મે તો પ્રયત્નપૂર્વક ત્યાં આગળ નિસ્વાર્થ ભાવના સ્થાપિત કરવી જોઈએ. ક્રોધ જન્મે તો પ્રયત્નપૂર્વક ત્યાં ક્ષમાની ભાવના સ્થાપિત કરવી જોઈએ. લોભ જન્મે પ્રયત્નપૂર્વક સંતોષની વૃત્તિ સ્થાપિત કરવી, એટલે કે પ્રતિપક્ષ ભાવના. શું કહેવાય? પ્રતિપક્ષ ભાવના. જે ભાવના જન્મી હોય એ ભાવનાને નિવૃત્ત કરનારી વિરુદ્ધ ભાવના પ્રયત્નપૂર્વક ત્યાં સ્થાપી દેવી જોઈએ. આ પ્રકારની અસંસ્કૃતાત્માના, જેમણે આ બધા પ્રયત્ન દ્વારા પોતાના મનને સંસ્કૃત નથી કર્યું, શુદ્ધ નથી બનાવ્યું, નૈનમ પશ્યંતી અચેતસ, એમના પેલો વિવેક જાગૃત થતો નથી, આત્માનો વિવેક જાગૃત થતો નથી. ન પશ્યંતી, ભગવાન કહે કે એવા લોકો હું આટલો નજીક છું, ક્યાંય દૂર નથી. ભગવાનને જોવા માટે મેળવવા ક્યાંય જવાની જરૂર નથી. નજીકમાં એટલે કેટલો નજીક? નજીકતાની પણ કોઈ વ્યાખ્યા. નજીક એટલે કેટલો? અરે મારું પોતાનું સ્વરૂપ છે. છતાં પણ આ બધી રાગ દ્વેષ કહો, સ્વાર્થ વૃત્તિ કહો, મનને બહિર્મુખ રાખે છે. તો મન બહાર હોય તો અંદર આત્મા દર્શન કેમ થાય? મનને અંતર્મુખ બનાવવું પડે. આ રીતે આ 7 થી માંડીને 11 5 શ્લોકોમાં ભગવાને જીવાત્માની વાત કરી અને કહ્યું કે વાસ્તવમાં આ જીવના રૂપમાં હું શિવ જ રહેલો છું અને આત્માના કારણે મારા દર્શન સર્વત્ર શક્ય છે. પછીના 4 શ્લોકોમાં ભગવાન ઈશ્વરની વાત કરે છે. આ 15મા અધ્યાયમાં બધી જ વસ્તુ ભગવાન કહે છે. જીવનું નિરૂપણ કર્યું, ઈશ્વરનું નિરૂપણ કરશે અને પછી જીવ અને ઈશ્વરના ઐક્યનું નિરૂપણ કરશે. તો 12 થી માંડીને 15 આ 4 શ્લોકોની અંદર ભગવાન સમજાવે છે કે કેવી રીતે હું સર્વત્ર વ્યાપેલો છું અને જે કે વ્યવહાર થઈ રહ્યો છે એ બધા વ્યવહારનો આશ્રય હું છું. મારા વગર કોઈ વ્યવહાર સંભવિત નથી. એટલે ભગવાનના દર્શન કરવા હોય તો આ 4 શ્લોકમાં સમજાવે કે હે અર્જુન, મારા દર્શન કેમ કરવા? બધા જ વ્યવહારમાં હું વ્યાપેલો છું, હું રહેલો છું. કયા કયા વ્યવહારમાં? તો 12મા શ્લોકમાં કહે છે યદાદિત્યગતં તેજઃ જગદ્ભાસયતેऽખિલम् યચ્ચંદ્રમસि યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકम्. આ શ્લોકો બધા બોલવાના છે, આમાં સાંભળવાના નથી. બધા લોકો આરામથી આંખો મીચીને બેઠેલા છે. પણ એટલે જ મેં કહ્યું પહેલા દિવસે કે બધા પાસે આનો કેવો અર્થ ના રહે. બધા પાસે ગીતાની એક ચોપડી હોય, 15મા અધ્યાયના શ્લોકો હોય, એ બોલતા હોય ત્યારે તમે દોહરાવતા હો તો કંઈક તો ભાગ લો ને તમે અંદર. આપણી સામે શ્લોક હોય તો સ્વામી શું બોલે એ ખબર પડે ને. આ શ્લોકના શબ્દો સમજાવવામાં જયારે આવે ત્યારે આપણી સામે હોય તો ખબર પડે કે શું કહી રહ્યા છે. આટલો બધો વૈરાગ્ય, મહાન વૈરાગ્ય છે. આ જુદા પ્રકારનો વૈરાગ્ય છે કે અમે તો આવીને બેસીશું, તમે જે બોલો એ બોલો. પણ માત્ર સાદું જયારે ભણવાનું છે, સાંભળવાનું માત્ર નથી. જ્ઞાન ક્યારે થાય? આપણે જયારે ભણીએ ત્યારે. ભણવું એટલે જે સાંભળીએ છીએ ને એ સમજીએ ત્યારે. અને પછી કઈ ઘરે જઈને વળી પાછા જોઈએ. આવતા પહેલા જરાક પાછું કઈક થોડું તાજું કર્યું હોય. આ તો આપણે કોરી સ્લેટ ના જેવા આવી એટલે શું ગઈકાલે ક્યાં હતા આપણે? કયો શ્લોક હતો? કયો અધ્યાય ચાલે છે?
ઘણા ચેમ્પિયન લોકો તો ક્લાસ આમાં આવે, ક્લાસ પૂરો તો પુસ્તક ત્યાં જ રાખે, ક્લાસમાં જ રાખે, બીજા પાસે ત્યાંથી લે, એટલે પછી પાસે કયું પાનું છે ભાઈ, કઈ સ્વામી ક્યાંથી વાંચે છે? આટલું બધું ઉદાસીન હતા. શું કહે? ઉદાસીન હતા. હવે જો તમે અહીંયા 1.5 કલાક બેસો છો, તમારો કિંમતી સમય અહીંયા આપો છો, તો પછી એ સમયનો તમને શ્રેષ્ઠ લાભ મળે એવું કરવું જોઈએ. બહુ બી કરવાનું નથી. ચોપડી સામે હોય, જે તમારે, અને જયારે આ શ્લોક બોલાય ત્યારે તમને આનંદ આવે, જરા એ પણ ખબર પડે કે આ સંસ્કૃત શ્લોકોનું ઉચ્ચારણ કેટલું બધું મધુર છે, અને આ બધા શ્લોકોનું ઉચ્ચારણ છે આપણા મન પર અસર કરનારું છે, આપણા વ્યક્તિત્વ પર અસર કરનારું છે, ખૂબ લાભદાયી છે. ગણેશ સંસ્કૃતનો થોડોક હાવ હોય તો સંસ્કૃત તમને ના આવડે એટલા માટે આપણે બોલીએ છીએ અહીંયા, એ બરોબર આ બંને આપણી દીકરીઓ બોલે છે, અને એનું ઉચ્ચારણ કેવું થવું જોઈએ એ પ્રકારે ઉચ્ચારણ કરે છે. સંસ્કૃતના શ્લોકો શબ્દો કેમ બોલાવવા જોઈએ, ક્યાં ભાર દેવાવો જોઈએ, કેવો ભાર, બધું સરસ રીતે અહીંયા થાય છે, જો કે ધ્યાન આપીએ તો. યદા આદિત્યગતમ તેજ, ભગવાન કહે છે કે હું સર્વનો આત્મા છું, સર્વ વ્યાપક છું, અને સર્વત્ર વ્યાપેલો છું. બધો જ વ્યવહાર મારે કારણે થઈ રહ્યો છે, બધા વ્યવહારનો હું આશ્રય છું, હું આધાર છું. તો કયો થોડા દ્રષ્ટાંત આપે છે. આ 4 શ્લોકમાં ભગવાન પોતાની વિભૂતિ જણાવે છે. ભગવાન અર્જુનને કહે, હે અર્જુન, યદા આદિત્યગતમ તેજ જગત ભાસયતે ખિલમ. યદ આદિત્યગતમ તેજ, જે તેજ છે, જે આદિત્ય અર્થાત સૂર્યમાં રહેલું છે. જગત ભાસયતે અખિલમ, અખિલમ જગત ભાસયતે, તો આદિત્યમાં, સૂર્યમાં રહેલું તેજ જે સમગ્ર જગતને પ્રકાશિત કરે છે. સ્વામીજી, સૂર્ય તો દિવસ દરમિયાન પ્રકાશિત કરે, તો સૂર્યનો અસ્ત થાય પછી તો ચંદ્ર, યત ચંદ્રમસી, તો ચંદ્રનો તેજ જે જગતને પ્રકાશિત કરે છે રાત્રે. તો સ્વામીજી, અંધારી રાત્રે તો સૂરજ પણ નથી દેતો, ચંદ્ર પણ નથી દેતો, ત્યારે કોણ? યત અગ્નૌ, અગ્નિ પ્રકાશિત કરે. અગ્નિના જ રૂપ છે બધા. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, ટૂંકમાં જેટલા જગતના પ્રકાશકો છે, પ્રકાશકો કહો, જ્યોતિર્મય પદાર્થો કહો, એ બધાને ભગવાન અહીંયા આગળ આ 3 દ્વારા બધાનો નિર્દેશ કરે છે. ટૂંકમાં આપણી આંખો ક્યારે જોઈ શકે? જ્યારે બહારનો પ્રકાશ હોય ત્યારે, ખરું ને? આપણી આંખો ખુલ્લી હોય છતાં પણ બહાર પ્રકાશ ન હોય, અંધકાર હોય, તો આપણે કઈ જોઈ ના શકીએ. હા, બહારનો પ્રકાશ હોય છતાં આંખો ના તો પણ ના દેખાય. તો એવી રીતે બહારના બધા રૂપ રંગને જોવા માટે 2 વસ્તુની જરૂર પડે. એક તો જોનાર આંખ જોઈએ, સાથે સાથે આંખને સહાય કરનાર બહારનો પ્રકાશ પણ જોઈએ. આ બહારનો પ્રકાશ છે, સૂર્યનો હોય, ચંદ્રનો હોય, અગ્નિનો હોય, વીજળીનો પણ કહો. વીજળીનો બધો પ્રકાશ એવડો સૂર્યનો પ્રકાશ છે. ચંદ્રનો પ્રકાશ કોનો છે? ચંદ્રનો પ્રકાશ કોનો છે? સૂર્યનો. તો અગ્નિનો પ્રકાશ કોનો છે? લાકડામાંથી આવ્યો ને અગ્નિ. લાકડું ક્યાંથી બન્યું? વૃક્ષમાંથી. એ વૃક્ષ ક્યાંથી, કેવી રીતે બન્યું? આ બધી શક્તિ ક્યાંથી આવે છે? સૂર્યમાંથી. એમાંથી વીજળી બની. આ વીજળી પણ સૂર્યના પ્રકાશનું જ રૂપાંતર છે. અગ્નિ પણ. પછાનો આપણે બધું માનો કે જે ક્યાં બધા પ્રકાશકો છે, જે સમગ્ર જગતને પ્રકાશિત કરે છે, ભગવાન કે એ મારું તેજ છે, સૂર્યનું નથી.
જે તેજ દ્વારા સૂર્ય સર્વને પ્રકાશિત કરે છે એ તેજ કોનું છે? સૂર્ય કોનું છે? ભગવાનનું છે. આપણે ચંદ્ર માટે જાણીએ છીએ કે ચંદ્રનો તેજ છે ખરેખર સૂર્ય. ચંદ્ર ભલે સ્વયં પ્રકાશ તો એમ જણાય પણ ખરેખર કેવો છે? પર પ્રકાશ છે. ઉછીના લીધેલા પ્રકાશથી પ્રકાશ છે ચંદ્ર. તો તેવી રીતે સૂર્ય પણ ભગવાનના ઉછીના લીધેલા પ્રકાશથી પ્રકાશે છે. કયો ભગવાનનો પ્રકાશ છે? ચૈતન્ય. આવો પ્રકાશ નહીં, ચૈતન્યનો પ્રકાશ. આ ચૈતન્ય સ્વરૂપ પરમાણુ સર્વત્ર વ્યાપ્ત છે અને એ જ સૂર્યને પ્રકાશિત કરે છે, ચંદ્રને પ્રકાશિત કરે છે, અગ્નિને પ્રકાશિત કરે છે. એના પ્રકાશથી સૂર્ય ચંદ્ર અગ્નિ સર્વ પ્રકાશમાન છે. તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ. ઉપનિષદ કે તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ, એ પરમાણુ પ્રકાશ છે, એના પ્રકાશમાં આ સર્વ પ્રકાશમાન છે. તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ, એના પ્રકાશથી આ બધું પ્રકાશ છે. એમ પણ કહેવાય, ભગવાન કહી રહ્યા છે કે અર્જુન, સૂર્યના રૂપમાં હું જગતને પ્રકાશિત કરું છું, ચંદ્રના રૂપમાં, અગ્નિના રૂપમાં, આ બધા રૂપમાં કોણ છે? ભગવાન છે. ભગવાને સૂર્યનું, ચંદ્રનું, અગ્નિનું, તારાઓનું, વીજળીનું આ બધા રૂપ લઈને આ જગતને પ્રકાશિત કરે છે. તો ભગવાનનું ચૈતન્ય સ્વરૂપ વર્ણન થયું. ભગવાન કહે છે ચૈતન્ય સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે અને એ સ્વરૂપથી જગતને પ્રકાશિત કરે છે. પછી આગળ કહે છે ગામાવિશ્ય ચ ભૂતાની ધારયામ્યહમોજસા પુષ્ણામિ ચૌષધીઃ સર્વાઃ સોમો ભૂત્વા રસાત્મકઃ આગળ કહે છે ગામ આવિશ્ય ભૂતાની ધારયામિ અહમ ઓજસા. ગાઢ પૃથ્વી, ભગવાન પૃથ્વીમાં પ્રવેશ કરીને, આ બ્રહ્માંડમાં પ્રવેશ કરીને ઓજસા મારી શક્તિથી ધારયામિ ભૂતાની, બધા ભૂતોને, બધા પદાર્થોને ધારણ કરું છું. તો પૃથ્વી આપણે ધારણ કરે છે ને. આપણે ચાલી શકીએ છીએ, આપણે નિવાસ કરી શકવાનો પૃથ્વી પર. તો પૃથ્વી પર આપણે, તમે વિચાર કરો, તમે પાણી પર ચાલી શકો ખરા? પાણી પર બેસી શકો ખરા? તરવૈયાઓ તો બેસતા છે પણ આપણે તો ચાલી શકીએ નહીં. પાણી પર ઘર બંધાવાય ના બંધાવાય? કેમ? કારણ કે ધારણ કરી શકતો નથી. પૃથ્વી કઈ દ્રઢ છે. પૃથ્વીમાં દ્રઢતા છે. એ દ્રઢતાને કારણે પૃથ્વી આ બધું બોજ ધારણ કરે છે. ભગવાન કે ગામ આવિશ્ય છે ભૂતાની, આ પૃથ્વીમાં પ્રવેશ કરીને હું પૃથ્વીને દ્રઢ બનાવું છું. તો પૃથ્વીમાં રહેલો ભગવાન આ સમગ્ર જગતને ધારણ કરે છે પોતાના બળથી. અર્થાત પૃથ્વીમાં ધારણ કરવાની આ જે શક્તિ છે એ કોને કારણે છે? ભગવાનને કારણે. સૂર્યમાં પ્રકાશિત કરવાની શક્તિ કોની છે? પરમાત્માની. સૂર્યમાં, ચંદ્રમાં, અગ્નિમાં, જો ઉપનિષદમાં એક કથા આવે છે, એવું કહે છે એક વખતે આ દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં દેવતાઓ જીતી ગયા. એટલે જરા થોડા ગરમ આવી ગયા. પછી આપણે ઇલેક્શન જીતીએ એટલે પછી જે રેલી બધી નીકળે જાય એમ પેલો જીતનો એક એવી જાતનો એક નશો હોય છે ને, નશામાં માણસ માને કે મેં કર્યું. એમ દેવતાઓ પણ નશામાં આવી ગયા અને પોતપોતાની મહાનતા પ્રગટ કરવા લાગ્યા કે આ તો અમારા બળને કારણે, અમારી મહાનતાને કારણે અમે જીતી ગયા છીએ. ભગવાન શું કરે?
આ દેવતાઓમાં તો ગર્વ વ્યાપી ગયો છે, દેવતાઓમાં અહંકાર આવી ગયો છે, એ તો એમનું પતન કરશે. અંતેથી દેવતાઓને ખરેખર તો દેવતાઓ પર ઉપકાર કરવા માટે દેવતાઓ જયારે આ પ્રકારે બળગા ફૂકી રહ્યા છે, બળાસો મારી રહ્યા છે પોતપોતાના બળની મહત્વની, તે વખતે દેવતાઓની સામે એક અદભુત ચમત્કારિક દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. એને કહે છે યક્ષ. આમ હવે તે દિવ્ય ચમત્કારિક યક્ષ પ્રગટ થયા. બધા દેવતાઓ નજર એના પર ગઈ. બધા લોકો બળાસ વાંકતા બંધ અટકી ગયા અને પૂછવા લાગ્યા, આ કોણ છે? મને ખબર નથી. આ કોણ છે? મને ખબર નથી. એ બેન પૂછવા લાગ્યા. કોઈને ખબર નથી કે આ કોણ છે. હવે બધાના મનમાં આ કુતૂહલ જાગ્યું, આપણે જાણવું છે કે આ કોણ છે. પણ કોઈની હિંમત ચાલતી નથી, એટલે બધા દેવતાઓ અગ્નિ દેવતા પાસે ગયા. હે અગ્નિ દેવતા, આપ તો અમારામાં સૌથી વધારે તેજસ્વી છો, આપ જરા જઈને જાણી આવો છો કે આ યક્ષ કોણ છે. અગ્નિ કે જરૂર જાણી આવીશ. અગ્નિ પાસે તો ઘમંડ થઈ ગયા. એમ કરીને અગ્નિ આ માથું ઘમંડ થી ધીમે ધીમે પેલા યક્ષ પાસે ગયો. પણ જેવો યક્ષ પાસે પહોંચ્યો કે યક્ષનો પ્રભાવ જેવો હતો ને કે અગ્નિ એમ માથું ઊંચું પણ ના રાખી શકે. માથું નીચું કરીને અગ્નિ તો ઉભો જ રહ્યો, એક અક્ષર બોલી પણ ના શકે. ત્યારે યક્ષે અગ્નિને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? ત્યારે આનામાં જરાક થોડી હિંમત આવી. હું અગ્નિ છું, જાત વેદા. મને બધા જાત વેદા કહે છે, હું વધુ જાણનાર છું. પાછળ થોડોક બણગા ફૂંક્યા. અચ્છા એવું છે, તો ભાઈ તમારામાં શું શક્તિ છે? અરે હું તો આ બધું બાળી નાખું. બાળવાની મારામાં શક્તિ છે, ત્રણેય લોકને બાળી નાખું. પાછા બળંગા ફૂક્યા. ત્યારે યક્ષે કહ્યું કે એક જરા મારું આટલું કામ કરો. યક્ષે જમીન પરથી ઘાસનું સૂકું તણક લીધું, અગ્નિ સામે ધર્યું. જરા આને બાળ્યો તો. હવે આપણે આઈન્સ્ટાઈને પૂછીએ કે એક વખતે એક બરાબર ધારો છે. વિચિત્ર કહેવાય. અગ્નિને ગાલા આ તણખો બાળા મને કહો છો, શું વાત છે? આટલું આજ કે મારું કામ છે? ના ના, આટલું તણખો બાળે પણ સારું. ત્યારે અગ્નિ પછી જે જ્વાળા ઉત્પન્ન કરે તણખો બાળવા માટે બળ્યું નહીં. અગ્નિને આશ્ચર્ય થયું કે તણખો બળતો. પછી તને જોર અજમાવ્યો. મહાન જ્વાળાઓ ત્યાં બધી ઉત્પન્ન થઈ. અગ્નિએ બધું જોર અજમાવ્યું, પરંતુ પેલું તણખણું પણ બળી શક્યું નહીં. અગ્નિ શર્મિંદા થઈ ગયા અને નીચું મોં કરીને પાછા આવી ગયા. દેવતાએ પૂછ્યું કે ભાઈ કોણ છે? જાણ્યું? તો કે નહીં નહીં, એ યક્ષ કોણ છે હું જાણી શક્યો નથી. દેવતાઓ નિરાશ થઈ ગયા. પછી વાયુ દેવતા પાસે ગયા. હે વાયુ દેવતા, આપ તો અમારામાં સૌથી વધારે શક્તિશાળી છો, આપ જયારે જઈને જાણી આવો છો કે આ યક્ષ કોણ છે. વાયુ દેવતા જરૂર જાણી આવીશ. વાયુ દેવતા પણ જરા વહેમમાં ને વહેમમાં ગયા તો ખરા, પણ જેવા યક્ષની સન્નિધિમાં ગયા કે તરત જ એના પ્રભાવથી એકદમ શાંત થઈ ગયા. એક અક્ષરમાં બોલી ના શક્યા. યક્ષે પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે કઈ કે આનામાં હિંમત આવી કે હું તો વાયુ છું. માતા ઈશ્વા મને કહેવામાં આવે છે. માતા ઈશ્વા એટલે મારી ગતિને કોઈ ના રોકી શકે. ઓહો, તો તમારામાં શું શક્તિ છે? અરે હું તો ઉડાડી દઉં બધું, ત્રણેય લોકને ઉડાડી દઉં. એટલે પેલા યક્ષે એ જ તણખલું જે અગ્નિ નહોતા મળે, એ જ તણખલું વાયુ સામે ધર્યું. આને ઉડાડી આપો તો. અરે હું તમને ઉડાડી દઉં, આ તણખલાનો શું વિષાદ છે? ના ના, તણખલાને ઉડાડો. સારું. ત્યારે વાયુ પછી ત્યાં ધીમે ધીમે ફૂંકો મારવા વાળી પણ તણખલાને પછી તો ત્યાં વંટોળો ચડ્યા. કેટલો પ્રયત્ન તણખલાને પણ હાલ્યું છે નહીં. વાયુ પણ શર્મિંદા થઈ ગયા. મોં નીચું કરીને પાછા આવ્યા. દેવતાને કહે કે યક્ષ કોણ છે હું જાણી શક્યો નથી. દેવતાઓએ પોતાના રાજા ઇન્દ્રને પ્રાર્થના કરી કે ભગવાન આપ જશો.
ઇન્દ્ર ગયો તો પહોંચે ત્યારે પેલી યક્ષ અંતર્ધાન જ થઈ ગયા, વાત પણ ના કરે. એટલે ઇન્દ્રનું તો અભિમાન ઓસરી ગયું. ઇન્દ્ર છે ને પેલા અશુદ્ધ અંતઃકરણ બની ગયા. ત્યાં ઉભા એને પ્રાર્થના કરી. એને પ્રાર્થનાના પરિણામ રૂપે જે યક્ષ હતો ત્યાં જ એક ઉમા હૈમવતી ત્યાં એક દેવી પ્રગટ થયા. કોણ છે? જ્ઞાનના દેવી પ્રગટ થયા. ત્યારે ઇન્દ્રને પૂછ્યું કે હમણાં આવીને દ્રષ્ટિ કોણ હતા? તો કે પરમાત્મા હતા, ભગવાન હતા. એને કારણે તમારો વિજય હતો. તમે તો વિજયનો યશ તમે લો છો તો એને કારણે હતો. ટૂંકમાં અગ્નિ એક તણખલું ન પાડી શકે એનું કારણ શું? ભગવાનનો જો એના પર અનુગ્રહ ના હોય તો અગ્નિ કેવો છે? કશું કરવા અશક્તિમાન છે. વાયુ એક તણખલું ઉડાવી કેમ ના શક્યો? ભગવાનનો અનુગ્રહ ના હોય તો વાયુ કશું ના કરી શકે. આમ જેથી જે કોઈ કશું કરી શકે છે એ કોને કારણે? આ સૂર્ય પ્રકાશ છે કોને કારણે? ઈશ્વરના અનુગ્રહના કારણે. પૃથ્વી બધાને ધારણ કરે છે. ધારણ શક્તિ કોણ પ્રદાન કરે છે? ઈશ્વર. આમ ધારણ કરવાને સત્તા પ્રદાન કરે. સત આ ચિત્ત સ્વરૂપ પરમાત્મા જગતને પ્રકાશિત કરે છે. સત સ્વરૂપ પરમાત્મા જગતને ધારણ કરે છે. પછી બીજી પંક્તિમાં કહ્યું પુષ્ણામિ ચ ઔષધિ સર્વાઃ સોમો ભૂત્વા રસાત્મકઃ. રસાત્મકઃ સોમો ભૂત્વા. સોમ એટલે ચંદ્રમા. શાસ્ત્રમાં ચંદ્રમાને શું કહેવાય? રસાત્મક. રસનો બનેલો છે. ચંદ્રમા શાનો બનેલો છે? રસનો બનેલો છે. રસાત્મક. ભગવાન કે આ રસનો બનેલો ચંદ્ર છે એ ચંદ્રના રૂપમાં. પુષ્ણામિ ચ ઔષધિ સર્વાઃ સોમો ભૂત્વા રસાત્મક. ઔષધિ છે ને વનસ્પતિ. વૃક્ષ કહો, વનસ્પતિ કહો, ઔષધિ કહો. ભગવાન કે રસ સ્વરૂપ આ રસાત્મક ચંદ્ર બનીને આ બધી ઔષધિને હું રસ પ્રદાન કરું છું. પુષ્ણામી એમનું પોષણ કરું છું. એમને સ્વાદ પ્રદાન કરું છું. ઔષધિ એટલે શું? જેનો આપણો આહાર બને નામ ઔષધિ. ઘઉં કહો, ચોખા કહો, મગ કહો, દાળ કહો, બટાટા કહો, રીંગણ કહો, શાકભાજી કહો. બધો સ્વાદ હોય છે. ઘઉંમાં સ્વાદ હોય, ચોખામાં હોય, બાજરીમાં હોય, બટાટામાં હોય, સફરજનમાં હોય. ભગવાનને સ્વાદ પ્રદાન કરું છું. બધાને સ્વાદિષ્ટ બનાવું છું. બધાને પોષક બનાવું છું. આ જે વનસ્પતિમાં આ બધા વનસ્પતિના રૂપાંતર છે ને, જેને આપણે અનાજ કહીએ, ફળ ફૂલ કહીએ, શાકભાજી કહીએ, આ બધું શું છે? બધી ઔષધિ, વનસ્પતિનું રૂપાંતર. એમાં જે સ્વાદ છે એ પ્રદાન કોણ કરે છે? ભગવાન. એમાં જે પોષકતા છે એ કોણ પ્રદાન કરે છે? ભગવાન. કહે છે કે આ સોમ અર્થાત રસાત્મક ચંદ્ર રૂપે બધી ઔષધિઓને હું રસ પ્રદાન કરું છું, સ્વાદ પ્રદાન કરું છું, પુષ્ટિમાંથી બનાવું છું. એટલે કે પોષણ કરનારી બનાવું છું. એટલે કે આપણી થાળીમાં જે ભોજન હોય છે એ શાનું બનેલું હોય છે? વનસ્પતિનું ને. એને ઔષધિ કહેવાય સંસ્કૃતમાં. એ રૂપમાં કોણ છે? ભગવાન છે. ખરું કે નહીં? ભગવાનને તો અનુભવ તો ક્યાં જવાની જરૂર પડે? તમે આરામથી તમે ધારો કે રોટલો અને ઓળો ખાતા હોય, એનો સ્વાદ હોય, એ રૂપમાં કોણ છે? ભગવાન છે. પોષણ આપનાર કોણ છે? ભગવાન છે. આમ અન્નના રૂપમાં, ભોજનના રૂપમાં ભગવાન છે. પછી આગળ કહે છે અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ
चतुर्विधम् अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः. ભગવાન કે હું વૈશ્વાનર છું. વૈશ્વાનર એટલે કોણ? જઠરાગ્નિ. આપણે જઠરમાં જે પાચક અગ્નિ હોય છે ને, ભગવાન કે એ જઠરાગ્નિના રૂપમાં, પાચક અગ્નિના રૂપમાં હું જ રહેલો છું. પ્રાણીનામ દેહમાશ્રિત. દરેક પ્રાણીના, માત્ર મનુષ્યના જ નહીં, દરેક પ્રાણીના જઠરમાં ભગવાન કે હું જઠરાગ્નિ રૂપે રહેલો છું. ભગવાન બેઠો તો કેટલું કામ કરે છે, વિચાર કરો. આપણે તો આરામથી ઠાંસીએ છીએ અંદર. કામ કોણ કરે છે? ભગવાન કરે. એને શું કરો? પચાવવાનું. પચામ્યન્નમ ચતુર્વિધમ. 4 પ્રકારના અન્નનું પચાવું છું. આ 4 પ્રકારનું અન્ન કયું? અન્નના 4 પ્રકાર કહેવામાં આવ્યા. એ આપણે કઈ રીતે અન્ન ખાઈએ છીએ એ પરથી નક્કી થયું. શાકાહારી માંસાહારી એવું નહીં, કઈ રીતે અન્ન આપણે લઈ ખાઈએ છીએ એ પરથી. તો ભક્ષ્યમ, ભોજ્યમ, લેહ્યમ, ચોષ્યમ. ભક્ષ્યમ આપણે દાંતથી ચાવીને ખાઈએ ને, એને ભક્ષણ કરવું, એ ભક્ષ્ય કહેવાય. ભોજ્યમ આપણે આમ જે ગળી જઈએ છીએ ને, ભોજ્યમ. લેહ્યમ ચાટેલું, ચાટીને ખાઈએ છીએ ને. ચોષ્યમ ચૂસેલું. 4 રીતે આપણે ખાતા હોઈએ છીએ. કેરીને આપણે ચૂસીએ, મધને આપણે ચાટીએ, પછી પેલો રસ વગેરે હોય ને આપણે ગળીએ, અને દાળ ભાત શાક રોટલે ચાવીએ. કૂતરો ચાટતા હોય છે ઘણી વાર. 4 પ્રકારની રીત છે ખાવાની. બધા પ્રાણીઓ તમે જોજો, આ 4 માંથી એક કે વધારે પ્રકારથી એ લોકો ખાતા હોય છે. એટલે માત્ર મનુષ્ય ને બધા જ પ્રાણીનો સમાવેશ થઈ ગયો. બધા જ જીવોના જઠરમાં હું આ પાચક અગ્નિ જઠરાગ્નિ રહેલો છું. અને શું કરું છું? પ્રાણાપાન સમાયુક્ત. પ્રાણ અને અપાનની મદદથી. જુઓ, અગ્નિ છે ને, એ અગ્નિને પ્રજ્વલિત કરવા શું જોઈએ ખબર છે? પ્રાણવાયુ જોઈએ, ખરો ને? અગ્નિ ક્યારે પ્રજ્વલિત રહી શકે? પ્રાણવાયુ. તેમાં દીવો પ્રગટા વધારો કે. અને તમે જરા જોજો, એ દીવા પર તમે કાચનું એક ઢાંકણ ઢાંકી દો, થોડાક પછી દીવો ઓલવાઈ જશે. કેમ ઓલવાઈ જશે? કારણ કે એને પ્રાણવાયુ ખલાસ થઈ ગયો. તેવી રીતે પેલા આપણે જૂના જમાનાની અંદર પેલા લુહારો આવતા હતા. ભઠ્ઠી લઈને આવે, આમ ધમણ લઈને આવે, આમ ધમણને દબાવે એટલે બધી હવા આવે, અને ભઠ્ઠી છે ને એનો અગ્નિ છે ને બરોબર તપે. તો અગ્નિને પ્રજ્વલિત કોણ રાખે છે? પ્રાણવાયુ. તેવી રીતે આપણે જઠરનો અગ્નિ છે એને પ્રજ્વલિત કોણ રાખે છે? વાયુ. કયો વાયુ? પ્રાણાપાન સમાયુક્ત. આપણે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન. ખાસ કરીને પ્રાણ અને અપાન. પ્રાણ કોને કહેવાય? જે બહાર આવતો વાયુ ઉચ્છ્વાસ એને કહેવાય પ્રાણ. અને જે અંદર નિશ્વાસ છે એને શું કહેવાય? અપાન. ઉચ્છ્વાસ અને નિશ્વાસ, પ્રાણ અને અપાન. વાયુ આપણે લઈએ ને એટલે અંદર ક્યાં જાય? એ તો આપણા જઠરમાં જાય. તે પેલો અગ્નિ છે ને એને બરોબર પ્રજ્વલિત કરે. ટૂંકમાં પેલી ધમણમાંથી જેવી રીતે અગ્નિ પેલા પ્રજ્વલિત કરે ને, તેમ પ્રાણ પ્રજ્વલિત કરે. એટલે બધી ઓક્સિજન પ્રાણવાયુ છે ખર્ચાઈ જાય. એટલે પછી બાકી શું રહે ખબર છે? અંગાર આવે, કાર્બન એ પાછું આવે. પ્રાણવાયુથી આપણે એટલા મળે. પ્રાણ જયારે આપણો નબળો થઈ જાય ત્યારે પાચન શક્તિ નબળી થઈ જાય, પછી ઓડકારો આવે, અને પછી જાત જાતનું થતું હોય છે. કેમ? કારણ કે પાચન શક્તિ નબળી થઈ ગઈ. ચાલો, ટૂંકમાં ભગવાન કહે કે બધા પ્રાણીઓના જઠરમાં જઠરાગ્નિ રૂપે હું રહેલો છું, અને પ્રાણ અને અપાનની મદદથી આ 4 પ્રકારનું અન્ન પચાવું છું. આજે ભગવાને પોતાની ઈશ્વર તરીકેની વિભૂતિ પ્રગટ કરી. તો ભગવાન શું છે? સચ્ચિદાનંદ. ચૈતન્ય રૂપે ભગવાન
જગતને પ્રકાશિત કરે છે. સતરૂપે ભગવાન છે, જગતને આધાર આપે છે, પૃથ્વી દ્વારા આધાર આપે છે. આનંદ સ્વરૂપ ભગવાન છે. આપણે આનંદ આજે આહાર લઈએ ને, જયારે ભોજન કરતા આપણે શું મળે છે? આનંદ મળે છે. એ કોને કારણે? ભગવાનને કારણે. આ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માની અભિભૂતિ. સત સ્વરૂપ પરમાત્મા સર્વને ધારણ કરે છે. ચિત્ત સ્વરૂપ પરમાત્મા સર્વને પ્રકાશિત કરે છે. આનંદ સ્વરૂપ પરમાત્મા સર્વને આનંદ આપે છે. તો જુઓ, દરેક વ્યવહારમાં ભગવાન રહેલો છે કે નહીં? આ જગત પ્રકાશ આપણે જોઈએ છીએ કોને કારણે? ભગવાનને કારણે. સાંભળીએ છીએ, આ તો જોવાનું ખાલી એક દ્રષ્ટાંત જ આપ્યો. સૂર્ય કોણ છે ખબર છે? આપણા ચક્ષુનો દેવતા છે. આપણી કેટલી ઇન્દ્રિયો છે? 5 જ્ઞાનેન્દ્રિયો છે. એ બધા દરેકને એક દેવતા હોય. આપણા આજે શ્રોત્રેન્દ્રિય છે, એના દેવતા છે દિગ દેવતા. ભગવાન કે એના રૂપ હું રહેલો છું, જે રીતે તમારા કાન સાંભળી શકે છે. પછી આપણે આ સ્પર્શેન્દ્રિય છે, એના અધિષ્ઠાન દેવતા કોણ છે? વાયુ દેવતા. જેના અનુગ્રહથી આ સ્પર્શનો અનુભવ થઈ શકે. આપણી જીભ છે, રસનેન્દ્રિય દેવતા કોણ છે? વરુણ દેવતા. જેના અનુગ્રહથી આપણે સ્વાદનો અનુભવ કરી શકીએ. પછી આપણા ઘ્રાણેન્દ્રિય છે, દેવતા કોણ છે? અશ્વિની કુમાર. જેની અનુગ્રહથી આપણે ગંધનો અનુભવ કરી. ભગવાન આ બધા દેવતાઓ પર હું રહેલો છું, જેને કારણે તમારી જ્ઞાનેન્દ્રિય વ્યવહાર શક્ય થાય છે. તો 5 કર્મેન્દ્રિયો એના પણ દેવતા હોય. આ વાણના દેવતા છે અગ્નિ, હાથના દેવતા છે ઇન્દ્ર, પગના દેવતા છે વિષ્ણુ, ઉપસ્થના દેવતા છે બ્રહ્મા, પાયોના દેવતા છે મૃત્યુ. આ દેવતાઓ એની મદદથી આ 5 જ્ઞાનેન્દ્રિયો કામ કરતી હોય છે. કેવી રીતે આપણું અંતઃકરણ, એને પણ દેવતા. મનના દેવતા કોણ છે ખબર છે? ચંદ્રમા. બુદ્ધિના દેવતા છે તો કે વાસુદેવ. અહંકાર દેવતા રુદ્ર. આ બધા દેવતાના રૂપમાં હું રહેલો છું, જેને કારણે આ બધો વ્યવહાર સંભવિત છે. ટૂંકમાં આપણે કશું પણ કરી શકીએ છીએ, એમાં ઈશ્વરનો અનુગ્રહ રહેલો છે. જેવી રીતે અગ્નિ ક્યારે બાળી શકે? ઈશ્વરનો અનુગ્રહ હોય ત્યારે. વાયુ ક્યારે ઉડાડી શકે? ઈશ્વરનો અનુગ્રહ હોય ત્યારે. આંખો ક્યારે જોઈ શકે? ઈશ્વરનો અનુગ્રહ હોય ત્યારે. કાન ક્યારે સાંભળી શકે? ઈશ્વરનો અનુગ્રહ હોય ત્યારે. આમ દરેક વ્યવહારમાં ઈશ્વર વ્યાપેલો છે. બધા જ વ્યવહારનો આશ્રય છે, બધા વ્યવહારમાં વ્યાપ્ત છે, બધા વ્યવહારમાં સંકળાયેલો છે. ટૂંકમાં આપણા જીવનમાં ઈશ્વર કેટલે દૂર છે? એક ક્ષણ છે ખરી જ્યાં આગળ ઈશ્વર ત્યાં સંકળાયેલો ન હોય. એવો એક પણ વ્યવહાર છે, એક પણ ક્ષણ છે, એક પણ સ્થળ છે જ્યાં આગળ ઈશ્વર ન સંકળાયેલો હોય. ઈશ્વર કેવો છે? સર્વવ્યાપક છે, બધા જ વ્યવહારનો આશ્રયભૂત છે. અને આ રીતે ભગવાન પોતાની વિભૂતિનું વર્ણન કરે છે. એ વર્ણન ચાલુ રાખે છે. આગળ આવતીકાલે આપણે બાકીના શ્લોકો જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કેશવા માધવા
केशवा माधवा जय देवा मधुसूदना 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 नेत्रकमलदल अतीव मनोहरा नेत्रकमलदल अतीव मनोहरा नेत्रकमलदल अतीव मनोहरा नेत्रकमलदल अतीव मनोहरा अंतर्यामी प्रभु परमेश्वरा अंतर्यामी प्रभु परमेश्वरा अंतर्यामी प्रभु परमेश्वरा अंतर्यामी प्रभु परमेश्वरा माया मानुष वेश लीलाधरा 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 देवा मधुसूदना जय देवा मधुसूदना जय देवा मधुसूदना जय देवा मधुसूदना केशवा माधवा जय देवा मधुसूदना केशवा माधवा जय देवा मधुसूदना मोर मुकुट पीतांबरधारी मोर मुकुट पीतांबरधारी मोर मुकुट पीतांबरधारी मोर मुकुट पीतांबरधारी मुरली मनोहर हे गिरधारी मुरली मनोहर हे गिरधारी मुरली मनोहर हे गिरधारी मुरली मनोहर हे गिरधारी करुणा सागर हे परमेश्वर 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 देवा मधुसूदना जय देवा मधुसूदना जय देवा मधुसूदना जय देवा मधुसूदना केशवा माधवा जय देवा मधुसूदना केशवा माधवा जय देवा
माधवा माधवा जय देवा मधुसूदना नेत्रकमलदल अतीव मनोहरा नेत्रकमलदल अतीव मनोहरा अंतर्यामी प्रभु परमेश्वरा अंतर्यामी प्रभु परमेश्वरा माया मानुष वेश लीलाधरा माया मानुष वेश लीलाधरा माया मानुष वेश लीलाधरा माया मानुष वेश लीलाधरा देवा मधुसूदना जय 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 देवा